દેશ બન્યો રામમય। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દિવાળી જેવો માહોલ। રામ ભક્તોમાં ભારે ઉત્સાહ। 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। આ ઐતિહાસિક ક્ષણની સૌ કોઈ દેશવાસીઓ આતુરતાપૂર્વકની રાહ જોઈ રહ્યા છે। બીજી તરફ 550 વર્ષ બાદ ભવ્ય રામ મંદિર બનવા અને તેની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં અલગ અલગ સંસ્થાઓ, વેપારીઓ તેમજ શાળા કોલેજો દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે। જે અન્વયે સુરતની કલાર્પણ આર્ટ નામની સંસ્થા દ્વારા 11,111 સ્ક્વેર ફૂટની જગ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, માતા સીતા અને હનુમાનજીની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે। આ રંગોળી સુરતમાં કતારગામ ખાતે આવેલ કોમ્યુનિટી હોલના પ્રાંગણમાં બનાવવામાં આવી છે। આ અદ્ભુત રંગોળી તૈયાર કરવા પાછળ અંદાજિત 16 કલાક જેટલો સમય લાગ્યો હતો। આકર્ષક રંગોળીમાં અંદાજિત 1400 કિલોથી વધુ વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ રાજકોટ પણ રામ ભક્તિના રંગે રંગાયું છે। રાજકોટમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના પેડક રોડ, સંત કબીર રોડ, ભાવનગર રોડ પરની 1100થી વધુ બિલ્ડિંગો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠી છે। શહેરના પેડક રોડ પર ઇમિટેશનના વેપારીઓએ દુકાનોને રોશનીથી શણગારી રામલલાને આવકારવા તૈયારીઓ શરૂ કરી દીધી છે। રાજકોટ શહેરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે રાજકોટ શહેરની બિલ્ડિંગો રોશનીથી જગમગી રહી છે। આ ઉપરાંત 22 જાન્યુઆરીએ સૌથી મોટી રંગોળી તેમજ પ્રસાદ વિતરણ સહિત વિવિધ કાર્યક્રમો પણ આ વિસ્તારમાં યોજાવાના છે। આમ હવે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે। માત્ર રામલલાના મંદિરમાં બિરાજવાની રાહ જોવાઈ રહી છે। આ દિવસ ખરેખર દિવાળી જેવો હશે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।